જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નાનકડા એવા વ્લોગમાં. તો આ આપણે એક ઇન્ફોર્મેટિવ વ્લોગ છે કે ભાઈ બધાની કોમેન્ટ આવી છે કે કરંટ ક્યાંથી કરવું અને તમે જે કરંટ લખો છો એની પીડીએફ મોકલો. તો પહેલાં જ કહી દઉં કે હું કોન્સ્ટેબલની તૈયારી કરું છું. હું કોઈ એવો તજજ્ઞ નથી એક્ઝામની. હું છેલ્લા 1.5 વર્ષથી તૈયારી કરું છું અને હું કહું એમ જ થશે એવું હું નથી કહેતો, પણ મારી પાસે જે કરંટની પીડીએફ છે ને એ બહુ મસ્ત છે. મેં વાંચી છે અને મેં એમાંની પીએચસીની એક્ઝામ આપી છે ને મોટા ભાગનું એમાં હતું. બધું હોય 100% હતું, પણ મોટા ભાગનું હતું. એમાં તમે સમજી દેજો. અને બધા માર્કેટમાં કરંટ બધાનું સારું જ આવે છે. જેમ કે મેં જેટલાનું પહેલાં કરેલું છે એનું તો પહેલાં હું યુવા ઉપનિષદની દર મહિનાની બુક મગાવતો, દર મહિને જે આવતી ને એ. તો એમાં પણ મસ્ત હતું. પછી આઈસનું જે ઓનલાઈન આવતું હતું એ પણ મસ્ત હતું. અને ઘણું બધું સારું આવે છે માર્કેટમાં. આપણે કોઈની નિંદા નથી કરતા, બધાનું સારું જ આવે છે. અને તમે જો એ કરતા હોય તમને એમ મજા આવતી હોય ને તો હવે મારું માનવાનું એવું છે કે હવે તમારે બીજું કાંઈ કરાય નહીં. પણ તમારે ઓનલાઈન જવું ન હોય, જ્યાં ત્યાં ફાફા મારવા ન હોય કે એક મહિનાનું વાટ લીધું, બીજા મહિનાનું ભેગું કરવાનું, ત્રીજા મહિનાનું ભેગું કરવાનું, અલગ અલગ બુકો ભેગું ન કરવી હોય, અલગ અલગ પીડીએફ ભેગી ન કરવી હોય. એક જ પીડીએફમાં બધું જોતું હોય અત્યારથી જ તે છેલ્લા 6 મહિનાનું, મતલબ કે 7-8 મહિનાનું આપણી પાસે છે માર્ચ સુધીનું, અને એપ્રિલનું આપણે આપણા ગ્રુપમાં મૂકી દઈશું. તો માર્ચ સુધીની પીડીએફ આપણી પાસે છે મિત્રો. એકદમ મસ્ત પીડીએફ છે. અને મેં એ પીડીએફ કરીને ગયો તો એમાં મોટા ભાગનું મારે પૂછાઈ ગયું. તો મને એ પીડીએફ બહુ હેલ્પફુલ થઈ છે. એટલા માટે હું તમને શેર કરવા માટે બ્લોગ બનાવું છું. પણ એ પીડીએફ આપણે કોઈને ફ્રીમાં આપતા નથી. કેમ કે એ પીડીએફ જેની છે આપણી નથી, આપણે કોઈક પાસે લઈને લખેલું છે. તો એ જેની પીડીએફ છે ને એ ભાઈની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી છે. તો એ મારા ફ્રેન્ડ છે, એમની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી છે. એટલા માટે મેં એને કીધું તમે જો કહેતા હો તો આપણે 35 રૂપિયાની અંદર જેને જોતી હોય એને આપશું. તો કે વાંધો નહીં. તો આનાથી એને પણ થોડીક આર્થિક મદદ થઈ શકે. અને એ ગામડે રહે છે, ઘરનું કામ કરે છે, આવી શકતા નથી વાસવા, ભાવનગર કે ગાંધીનગર કોઈ બીજા સિટીમાં જઈ શકતા નથી, અને ઘરે રહીને વાંચે છે બિચારા. તો એ એની રીતે લખ્યું છે. પણ એ કંઈ એની હાથે નથી લખ્યું, એ ક્લાસ કરે છે. એમાં જે લખાવેલું છે ને એની રીતે એની બુક બનાવી છે. એકદમ મસ્ત છે. તમે ખાલી વાંચશો ને, અડધું વાંચશો ને તમને ખબર પડી જાય છે કે નહીં કેવું છે એમ. તો એની એક ડેમો કોપી પણ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધી છે. નીચે ટેલિગ્રામ ચેનલની લિંક છે, તો તમે જોઈ શકો છો. કોઈને એવો પ્રશ્ન હોય કે ભાઈ અક્ષર કેવા છે, હાથે લખેલું છે, સમજાશે કે નહીં, તો એની એક ડેમો કોપી મૂકેલી છે આપણે નીચે. તો તમે એમાં જોઈ શકો છો કેવા અક્ષર છે, કેવું નહીં, કેવું લખેલું છે. અને કન્ટેન્ટ જો તમારે અંદરની વ્યવસ્થિત જોતું હોય તો તમારે આખી પીડીએફ લેવી પડશે, જેનો ચાર્જ છે 35 રૂપિયા. અને તમારે જો પીડીએફ લેવી હોય તો નીચે આપણો નંબર આપેલો છે, એની અંદર તમે મેસેજ કરજો એટલે હું તમને મોકલી દઈશ. પહેલાં કીધું આમાં આપણને કોઈ જાતનો ફાયદો છે નહીં. ભાઈની થોડીક પરિસ્થિતિ નબળી છે, ભાઈ વારંવાર આપણી પાસે હેલ્પ માગતા હોય તો એને થોડીક મદદ થઈ શકે એટલા માટે આપણે વિડીયો બનાવીએ છીએ. જો કે આપણને કોઈ એવો શોખય નથી કે વેચવું પડે બધું, એવો આપણે એવો માનતાય નથી. પણ ભાઈને થોડીક પરિસ્થિતિ નબળી છે એ જોઈને આપણે વિડીયો બનાવીએ છીએ કે એને થોડીક મદદ થઈ શકે. 5-15 પીડીએફ વેચાઈ જાય તો એને થોડોક એના ખર્ચા નીકળી શકે એટલા માટે. અને 35 રૂપિયામાં તમારે કંઈ બંગલા બની જવાના નથી. પણ 35 રૂપિયામાં અંદર તમને ફાયદો ઘણો થવાનો છે, કેમ કે મસ્ત છે. અક્ષર તમે જોશો ને એટલે તમને મજા આવશે. શરૂઆતના 1-2 પેજમાં થોડીક તકલીફ છે, કેમ કે થોડુંક એમ કહેતા હતા કે થોડુંક પાણીમાં પલળી ગયું હતું, એટલે એવી થોડીક તકલીફ છે. પણ મસ્ત છે એકદમ પીડીએફ. તમને વાંચવાની એકદમ બહુ મજા આવશે. એકવાર લેવા જેવી છે. તમે ડેમો કોપી દઈજો, આપણે ટેલિગ્રામમાં મૂકેલી છે એ. તો જો જોતી હોય તો નીચે ટેલિગ્રામ ચેનલ છે, એની અંદર તમે જોઈન થઈ શકો છો. એન્ડ નીચે આપણો નંબર છે, એ નંબરમાં તમે મેસેજ કરી શકો છો. અને મેસેજ કરીને તમે મને કહી શકો છો મારે પીડીએફ જોઈતી છે. તો હું તમને જે સ્કેનર મોકલું એમાં તમે પેમેન્ટ કરીને પછી એનો સ્ક્રીનશોટ તમે મને મોકલશો એટલે હું તમને પીડીએફ મોકલી દઈશ ઓટોમેટિક. તો આવું છે, પણ બહુ મસ્ત છે. એકવાર લેવા જેવું છે. હું યુઝ કરું છું. આપણે એનાથી હવે આગળ જવાનું નથી. એ પીડીએફથી આપણે આ વાંચીને જવાનું છે કોન્સ્ટેબલમાં, અને એકદમ કામ આવવાનું છે કોન્સ્ટેબલમાં. અને સારી લાગે તો તમે મદદ કરી શકો છો મિત્રની. અને મદદ મિત્રની કરવા માટે તમને નથી કહેતો, તમને સારું લાગે તો જ લેજો. કેમ કે હું કોઈ તમારો રસ્તો ભટકાવવા માગતો નથી. તમને જો પહેલાં વાંચતા હો કોઈ પણ પબ્લિકેશનનું તમને સારું લાગતું હોય તો હવે તમારે રસ્તો બદલાય નહીં, એનું એ વાંચા કરાય. પણ તમારી પાસે કાંઈ કરંટનું ન હોય અને તમારે એક સાથે 7 મહિનાનું લેવું હોય તો આ લઈ શકો છો. બેસ્ટ છે. આની બહાર લગભગ નહીં જાય, કેમ કે બધું આવી જાય છે અંદર, કાંઈ બાકી જ નથી રહેતું. ઓલ ગુજરાતનું, ઓલ ઇન્ડિયાનું અને વર્લ્ડનું બધું કરંટ છે, એમાં કંઈ બાકી નથી રહેતું. નાની ઘટનાથી લઈને મોટી ઘટના સુધી તો તમે એ લઈ શકો છો. તો
કહેજો મને, નીચે મેં મારો નંબર છે એમાં મેસેજ કરીને વધારે માહિતી લઈ શકો છો. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ.